અને મુનિને પૂછી રહ્યા છે કે અમને આ શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણનો એટલે કે નવા યજ્ઞનો મહિમા સમજાવો. ત્યારે સૂત મહાપુરાણીજી ઋષિ મુનિઓને કહે છે, ઋષિ મુનિઓને કહે છે કે જે આ પુરાણ શ્રદ્ધા અને ભક્તિથી શ્રવણ કરે એની દુર્ગતિ થતી નથી. જો આ વાત ઋષિ મુનિઓને કહેવામાં આવી છે, આ વાત કોઈ સામાન્ય મનુષ્યને કહેવામાં નથી આવી કે શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણનું શ્રવણ કરવાથી દુર્ગતિ થતી નથી. જ્યારે આ જીવ એ તો ક્ષણે ક્ષણે કર્મથી ભ્રષ્ટ થાય છે, અને કર્મથી ભ્રષ્ટ થાય છે તો ભગવાન નારાયણે બનાવેલો નિયમ એવું કહે છે કે આ સમસ્ત જગત જે છે એ કર્મને આધીન છે. કર્મ જેવું કરવામાં આવે છે એવું જ પ્રાપ્ત થાય છે. અને શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ એમ કહે છે કે કથા શ્રવણ કરવાથી દુર્ગતિ થતી નથી. કર્મને કાપવાનો એક ઉપાય એ શક્તિના શરણે જવું. સર્વ યજ્ઞ તીર્થાટનો સર્વ દાન દ્વારા જે ફળ મળે છે એ ફળ ફક્ત ને ફક્ત શ્રીમદ દેવી ભાગવતના અનુષ્ઠાન દ્વારા પ્રાપ્ત થાય છે. સતયુગની અંદર સત્યરૂપી શક્તિ જાગૃત હતી. ત્યાર પછી ત્રેતાયુગ આવ્યો. ત્રેતાયુગમાં વચનરૂપી શક્તિ જાગૃત હતી. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાએ એનું વચન પાળ્યું એટલે સત્યરૂપી શક્તિ જાગૃત હતી. ત્રેતાયુગમાં વચનરૂપી શક્તિ રઘુકુલ રીત સદા ચલી આવી. પ્રાણ જાય અરુ વચન ન જાય, વચનરૂપી શક્તિ હતી. દ્વાપર યુગમાં તમસ શક્તિ રૂપે દ્રૌપદીજી જાગ્યા. અને દ્વાપર યુગમાં તો શક્તિની એટલી બધી ભરમાર હતી કે કુરુક્ષેત્રના મેદાનમાં આપણને ખબર છે કે એકથી ચડે એવો બીજો યોદ્ધા, અને આમ એકથી ચડ્યાતા એક એવા અનેક અનેક યોદ્ધાઓ. શક્તિ સમસ્ત સૃષ્ટિમાં પૂર્ણ કલાએ ખીલેલી હતી. અને એ દ્વાપર યુગમાં એ શક્તિનો હાસ થયો. કલયુગ પ્રવેશ્યો અને આ કલયુગની અંદર જે જીવ છે એ જીવ પછી મનુષ્ય રૂપે અસ્તિત્વ ધરાવતો હોય કે એ જીવ કોઈ બીજી યોનિમાં અસ્તિત્વ ધરાવતો હોય, કલિકાલમાં રહેલા જીવમાં શક્તિ જરા પણ અસ્તિત્વ ધરાવતી નથી. આજનો જીવ એ શક્તિહીન થયો છે. આજના જીવની અંદર શક્તિનું સ્થાપન કરવાની ખૂબ મોટી જરૂર છે. અત્યારે આ યુગમાં પૃથ્વીથી આપણે જો શરૂઆત કરીએ, પંચ તત્વો સુધી પહોંચીએ તો પૃથ્વીની શક્તિ બિલકુલ નથી. પૃથ્વીની ઉપજ કરવાની શક્તિ પણ નથી. વિના ખાતરે, ફર્ટિલાઇઝર વગર કોઈ પણ પ્રકારનું ધન ધાન્ય ફળ ફૂલ ઇત્યાદિ આ પૃથ્વીમાંથી પ્રગટ થતું નથી, પાકતું નથી. એની શક્તિનો હાસ થયો છે. વાયુરૂપી બીજું તત્વ, એ વાયુ તત્વમાં પણ અત્યારે એટલા બધા ટોક્સિન છે, અથવા તો એમ કહી શકાય કે એટલું બધું પ્રદૂષણ થયું છે કે રીતસર ઓક્સિજન ચેમ્બરો બનાવવી પડે છે કે મનુષ્યને ઓક્સિજન પૂરો મળતો નથી. એનો અર્થ એ થાય કે વાયુમાં પણ એની જે પૂર્ણ શક્તિ હોવી જોઈએ એ શક્તિનો હાસ થયો છે. શક્તિ ઓછી થઈ છે. આધ્યાત્મ શાસ્ત્ર એવું કહે છે કે મનુષ્યને બીમાર પડવાનું એક મોટામાં મોટું કારણ એ વાયુ છે. વાયુ છે અર્થાત વાયુનું દૂષણ નહીં,
વાયુ અર્થાત કે જીવ પોતે પૂરતા પ્રમાણમાં પ્રાણ એટલે કે શ્વાસ લેતો નથી. એના શરીરના એક એક કોષ સુધી આ શ્વાસ પહોંચતો નથી અને એટલા માટે આ જીવ બીમાર પડે છે. પ્રાણ એ મુખ્ય ખોરાક છે અને પ્રાણ જ જો પૂરતા પ્રમાણમાં ના લઈ શકીએ અને જે લઈએ છીએ એ પ્રાણ તત્વ વાયુ તત્વની અંદર પ્રાણ તત્વની માત્રા ઘટી ગઈ છે, અર્થાત કે વાયુની શક્તિ ઘટી છે, ત્યારે પછી દરેકે દરેક જીવ એની શક્તિનો હાસ થવાનો જ છે. ત્રીજું જલ તત્વ. આપણે જાણીએ છીએ કે જલ તત્વ પણ દૂષિત થયું છે, એની પણ શક્તિ ઘટી છે અને એ જલ તત્વની શક્તિ ઘટીને એટલે આપણે એની અંદર ઘણા બધા પ્રયોગો કરી અને એ જલને આપણે શક્તિસભર જલ બનાવ્યું. અલ્કાઇન વોટર અત્યારની લેટેસ્ટ અને ખૂબ જ નવી બહાર આવેલી એક પ્રોડક્ટ કે એ અલ્કલાઇન વોટર જે છે એને પીએ તો એ આપણને સ્વાસ્થ્ય આપે છે. તો પાણી જ પહેલા તો બહુ આરો આવી ગયા હતા અને ફિલ્ટરો આવી ગયા અને પછી છેલ્લે ખબર પડી કે એમાં અમુક તત્વો મળતા નથી. આપણે એની સાથે એટલા પ્રયોગો કર્યા કે એની પણ શક્તિનો હાસ થયો. ત્યાર પછી અગ્નિ તત્વ. અગ્નિ તત્વ કે જે આપણને મુખ્ય રૂપે સૂર્ય દ્વારા મળે છે એનો પણ હાસ થયો છે. ઓઝોન લેયર તૂટી રહ્યું છે ને અત્યારે આ સૂર્યની જે ગરમી મળે છે આપણને અગ્નિ તત્વ પ્રાપ્ત થાય છે આપણી અંદરથી, એ પણ એટલું હાનિકારક છે. અહીંયા આપણો તો એક શિક્ષિત સમાજ બેઠો છે, આપણને ખબર જ છે કે અલ્ટ્રાવાયોલેટ આપણને કઈ રીતે નુકસાન કરે છે. અગ્નિ તત્વની પણ શક્તિ હાસ થઈ છે, એની દાહકતા વધી ગઈ છે. અને આકાશ તત્વ. આ પાંચે પાંચ તત્વો જે છે આકાશમાંથી નિરંતર વરસતી આપણા તરફની એક જે ઉર્જા છે એનો પણ હાસ થયો છે. જ્યારે પાંચ તત્વોની અંદર રહેલી શક્તિ ઘટી હોય તો પછી આપણે કઈ રીતે કહી શકીએ કે આપણે શક્તિસભર છીએ? આપણે કઈ રીતે કહી શકીએ કે આપણું મન એ નિર્મળ છે, આપણું ચિત્ત એ અહંકાર વિહીન છે, આપણી બુદ્ધિ જે છે એ ગર્વ રહિત છે, આપણે વિનમ્ર છીએ, આપણામાં બુદ્ધિ શક્તિ છે, આપણામાં ધારણ શક્તિ છે, આપણામાં તેજ રૂપી શક્તિ છે, આપણામાં મનુષ્યતા રૂપી શક્તિ છે, આપણામાં ધર્મ રૂપી શક્તિ છે, કર્મ રૂપી શક્તિ છે, એવું આપણે કઈ રીતે કહી શકીએ? જ્યારે જગતમાંથી તમામ સ્તરની શક્તિઓનો હાસ થયો છે ત્યારે મનુષ્યની અંદરથી પણ એની દરેક પ્રકારની શક્તિનો હાસ થયો છે. આજના કલિકાલના મનુષ્ય પાસે, અને આ માત્ર ને માત્ર એક મારી વાત નથી કે દેવી ભાગવત મહાપુરાણની વાત નથી, આ છે ને વાત એ સમગ્ર ધર્મના સારની વાત છે કે આજના મનુષ્યને શક્તિની જરૂર છે. આજના મનુષ્યને માત્ર દેવી ભાગવત મહાપુરાણની નહીં પરંતુ દરેકે દરેક ધર્મરૂપી શક્તિની જરૂર છે. શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ એ તો માત્ર એક નાનકડો અંશ છે, આપણા શાસ્ત્રનો એક અંશ છે. આપણી ભારતીય વૈદિક પરંપરામાં આ શાસ્ત્રોનું 4 પ્રકારે વિભાજન કરવામાં આવ્યું છે. અત્યારે આપણું શાસ્ત્ર, આપણા પુરાણો અને આપણો ધર્મ એ એટલા બધા વિવાદાસ્પદ પદ્ધતિમાંથી અથવા તો એટલા બધા વિવાદાસ્પદ સંકટરૂપી સમયમાંથી આગળ વધી રહ્યો છે ને કે આપણે શું માનવું અને શું કરવું એ પણ આપણા માટે એક મોટો પ્રશ્ન છે. કોઈ કહે છે કે દેવીને માનવા, કોઈ કહે છે કે ના માનવા. આપણે એક બાજુ વેદાંતોના જ્ઞાનના
જ્ઞાનને શ્રવણ કરીએ છીએ, એક બાજુ ભક્તિ માર્ગને શ્રવણ કરીએ છીએ, એક બાજુ નિરાકારવાદને શ્રવણ કરીએ છીએ, બીજી બાજુ સાકારવાદને શ્રવણ